નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હું ગીતા પંચાલ. આજે ફરી એકવાર આપણી અનંત શક્તિની જે શ્રેણી છે અને ગયા વખતે આપણે જે વાત કરેલી કે નો યોર આઉટકમ, તો આજે એનો સેકન્ડ ભાગ આપણે વાત કરીશું. એના આગળના ભાગમાં આપણે વાત કરીશું. મિત્રો, મને આશા છે કે તમને સૌને મજા આવી રહી હશે, તમે સૌ કંઈક જાણી રહ્યા હશો અને સમજી રહ્યા હશો. મિત્રો, આપણે આ જે આખી શ્રેણી છે એમાં મેં ગયા વખતે વાત કરેલી કે હવે હું આગળ મન પર વાત કરીશ કે આપણું મન કેવી રીતે કામ કરે છે અને જાગ્રત મન, અર્ધજાગ્રત મન, અજાગ્રત મન એ કેવી રીતે કામ કરે છે એના વિશે વાત કરીશ. પણ મને એમ થયું કે વચમાં આ વાત કરવી જરૂર છે કે મન તો આપણું કામ કરે છે, પણ એ મન આપણું કામ કરશે, પણ મનને શું કામ કરવાનું છે અને મનને કેવી રીતે કેળવવાનું છે એના વિશે પહેલાં હું થોડીક આપને વાત કરી લઉં. તો આનો જે વાત કરી હતી નો યોર આઉટકમ, પછી એનો એક ત્રીજો ભાગ છે ટેક અ એક્શન. કોઈપણ વસ્તુનું કામ કરવા માટે આપણે વિચારીએ છીએ તો બહુ જ, પણ વિચાર્યા પછી આપણે એના પર કામ કરવું બહુ જરૂરી બની જાય છે. અને જ્યારે એ કામ કરીએ છીએ ત્યારે જ એ કામ થાય છે. જો મારે ક્યાંક જવું છે ચાલીને કે દોડીને કે બસમાં કે ગાડીમાં, ત્યારે મારે કંઈક એના માટે એક પગલું ભરવું પડે છે. જો મારે ચાલીને જવું છે તો હું પહેલાં એક પગલું ભરીશ, થશે પછી મારું બીજું પગલું થશે. મારે કોઈ જગાએ ટ્રેનમાં જવું છે તો મારે પહેલાં તો ક્યાં જવું છે એ નક્કી કરવું પડે છે, પછી કેવી રીતે જવું છે એ નક્કી કરવું પડે છે, અને એ ગયા પછી મારે એના માટે શું વ્યવસ્થા જોઈશે એ બધી વાત હું નક્કી કરી અને હું પગલાં ભરું છું. એટલે આ બધા હું વિચાર તો કરીશ મારા મનમાં, પણ પછી શું કરીશ કે મારે ધારો કે અહીંથી મારે મુંબઈ જવું છે, તો મુંબઈ મારે કેવી રીતે જવું છે? મુંબઈ મારે બસમાં જવું છે, ટ્રેનમાં જવું છે કે પ્લેનમાં જવું છે? હું વિચારીશ કે મારે ટ્રેનમાં જવું છે, તો ટ્રેનમાં મારે કયા ક્લાસમાં જવું છે? ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે એસી કે નોન એસી, શામાં જવું છે અને કયા સમયે જવું છે, કયા દિવસે જવું છે, કઈ ટ્રેનમાં જવું છે? આ બધું વિચાર કરી મારે એ પ્રમાણે એનું બુકિંગ કરવું પડશે, પ્લાનિંગ કરવું પડશે, અને એ બધું થઈ જશે મારી પાસે. ધારો કે મારી પાસે બધા રિસોર્સિસ અવેલેબલ છે, મારી પાસે ટિકિટ થઈ ગઈ, મારો દિવસ નક્કી થઈ ગયો, પણ મારે જો હું સ્ટેશને બેસવા માટે હું નહીં જાઉં અને સ્ટેશને જઈને પણ હું ગાડીમાં નહીં બેસું તો હું મુંબઈ પહોંચી શકતી નથી. એટલે માટે કોઈપણ કામ માટે આપણે પહેલાં એક્શન લેવી પડે છે. કોઈપણ કામને ખાલી શેક ચલીના વિચાર કરી અને કામ કરીએ તો એ કામ થતા નથી, પણ આપણે એના માટે કામ કરી એના પર આપણે એક્શન લેવી પડે છે. તો જ્યારે આપણો આઉટકમ આપણને ખબર પડી જાય છે કે મારો આઉટકમ શું છે, કોઈપણ કામ માટે મારો આઉટકમ શું છે. જો પહેલાં તો આપણે કોઈપણ મકાન બનાવવું હોય તો પહેલાં એનો નકશો બનાવીએ છીએ, અને એ નકશા મુજબ આપણે પછી એમાં કોઈ ફેરફાર કરાવડાવીએ છીએ કે આ નકશામાં મને રસોડું, કિચન અહીં જોઈશે, મને આ જોઈશે, મારી ઓફિસ અહીં જોઈશે. એ બધું કર્યા પછી આપણે એને ફેરફાર કરી અને આપણા મુજબ આપણે બનાવીએ છીએ. તો આ પ્રમાણે આપણે આપણા પ્રમાણે કરવું પડે. તો આની શરૂઆત કરશું ક્યાંથી કરીશું? તમે એમ કહેશો કે આ મારે કામ કરવું છે, તેની હું શરૂઆત ક્યાંથી કરીશ? તો મિત્રો, સૌથી પહેલાં તમારે તમારા દિવસનો પ્લાન કરવાનો છે. તમારો ડે પ્લાન કરો. તમે ડે પ્લાન પણ નથી થતી, ઇટ્સ ઓકે. 1 કલાક સવારનો પ્લાન કરો કે મારે આજે સવારે ઉઠી 1 કલાક મારે આ કામ કરવું છે. આદત પડતાં પડતાં આપણે માણસને જીવન ઘડાય છે. જુઓ, માણસો પહેલાં આદત પાડે છે અને પછી આદત માણસને ઘડે છે. 7 હેબિટ્સ જો કોઈ પુસ્તક વાંચ્યું હશે તેમાં સમજો કે 7 આદતો દ્વારા આપણે આપણું જીવન પરિવર્તન કરી શકીએ. જો તમારી કોઈ એક નિયમિતતાની આદત હશે, સમયસર કામ પહોંચવાની આદત હશે, તો તમે જીવનમાં ચોક્કસ આગળ હશો. પણ જો આળસ હશે, કામને ટાળવાની આદત હશે, તો તમે જીવનમાં ક્યારેય આગળ વધી શકતા નથી. ગમે એટલું કરો, પ્લાન બનાવો હોય તો બધા શેક ચલીના પ્લાન થઈને રહેશે. તો માટે શું કરશું મિત્રો? માટે આપણે પહેલાં તો સૌથી પહેલાં આપણે આપણા દિવસનો પ્લાન કરીશું. એક સિંગલ દિવસનો ખાલી પ્લાન કરો, 1 કલાકનો પ્લાન કરો કે આજે સવારે હું 1 કલાક ઉઠી, કાં તો દિવસના કોઈ પણ એક પ્રહરે 10 થી 11 હું આ કામ કરીશ, કાં તો સાંજે 4 થી 5 હું આ કામ કરીશ. હું સવારે મોર્નિંગ વોક કરવા 6 થી 7 વાગે ઉઠી, 6 થી 7 હું 1 કલાક મોર્નિંગ વોક કરીશ. અને જ્યારે હું તમે નિશ્ચય કરો ને ત્યારે એક્શન શું લેશો? ત્યારે કે તો તમને આદત નથી વહેલા ઉઠવાની, તો શું કરશો? તો ત્યારે તમારે શું કરવાનું છે? 6 વાગ્યાનું રાતનું એલાર્મ મૂકી દેવું પડે. સવારે 6 વાગ્યાનું રાત્રે
અને સવારે 6 વાગે એલાર્મ મૂક્યા પછી પણ એ એલાર્મને બંધ નથી કરવાનું, પણ એ એલાર્મના તબક્કે તમારે જાગી જવાનું છે અને જાગી અને તમારા નિત્યક્રમ પતાવી અને તમારે ચાલવા જવાનું છે, ત્યારે તમે એ કામ પૂરું કરી શકશો. અમારા પેરેન્ટિંગના વર્કશોપ દરમિયાન અમારા એક સર હતા, ત્યારે એમણે બહુ સરસ વાત કરી. વિદ્યાર્થીઓને કહેતા કે તમે કેવી રીતે વાંચશો અને સવારે ઉઠીને વાંચવાની ટેવ પાડવી હોય તો શું કરશો કે કેવી રીતે કામ કરશો. ત્યારે એમણે એક ખૂબ સરસ રીતે એક એક્સપેરિમેન્ટ બતાવ્યું હતું કે કાં તો તમે કોઈ વસ્તુને પકડો છો, કાં તો તમે એને છોડી દો છો. 2 વસ્તુ તમે એકસાથે ક્યારેય નથી કરી શકતા. કાં તો તમારા હાથમાં પેન્સિલ પકડેલી હોય છે અને કાં તો એ પેન્સિલ છૂટી ગઈ હોય છે. આ 2 વસ્તુ તમારાથી થાય છે, એ સિવાય તમે કોઈ પણ બીજી વસ્તુ તમે કરતા નથી. જેમ કે હું અત્યારે અહીં બતાવીશ કે મારા હાથમાં આ ફૂલ પકડ્યું છે. ધેટ મીન્સ કે મેં મારો જે નિયમ હતો એ પકડી રાખ્યો છે અને ફૂલને હું છોડી દઈશ તો ફૂલ પડી ગયું. એટલે 2 જ વસ્તુ થાય છે, કાં તો હું સવારે ઉઠું છું, કાં તો હું સવારે નથી ઉઠતી, કાં તો હું મારા કામ પર જઉં છું, કાં તો હું મારું કામ નથી કરતી. એ સિવાય ત્રીજો કોઈ ઓપ્શન લાઈફમાં છે જ નહીં. તમે કોઈ પણ કામ કાં તો કરો છો કાં તો નથી કરતા. એટલે જો આપણે એમ સમજતા હોઈએ કે હું ખાલી વિચાર કરવાથી મારું કામ થાય છે કે મારા ડેસ્કની આગળ કે મારા લગાવી દઈશ એક પોસ્ટર અને એક બેનર બનાવી નાખીશ કે મારે રોજ સવારે વહેલા ઉઠવું છે, તો હું નહીં ઉઠી શકું. હું ક્યારે ઉઠી શકીશ? જ્યારે હું એલાર્મ મૂકીશ, એ એલાર્મના અવાજે હું ઊભી થઈ જઈશ. ઊભી થઈને મારા નિત્યક્રમ પતાવી અને હું ચાલવા જઈશ, ત્યારે જ હું મોર્નિંગ વોક કરી શકું છું. અને આ આદતને મારે 21 દિવસ સુધી રોજ કરવાની છે. મિત્રો, આ 21 દિવસનું એક ગણિત છે કે 21 દિવસ સુધી આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે એ કામ આપણને ફળે છે કે કેમ. એટલે આપણે જો આપણા 21 દિવસના ઉપવાસ હતા, 21 દિવસનું વ્રત હતા, 21 દિવસનું ઘણું બધું આપણી પાસે એવી માહિતી છે કે 21 દિવસ કરવાનું છે. જેમ કે કોઈ રેકી માસ્ટર હશે તેને ખબર હશે કે તમારે 21 દિવસ સુધી તમારે ફર્સ્ટ રેકીને તમારા શરીરના 24 કેન્દ્રોને તમારે ચાર્જ કરવા પડે છે, ત્યારે આપણા એ 24 કેન્દ્રો આપણા શરીરના એ ચાર્જ થાય છે. જો આપણા શરીરમાં અસંખ્ય ચક્રો છે, એમાં 24 મુખ્ય કેન્દ્રો છે, મુખ્ય ચક્રો છે, અને એને આપણે ચાર્જ કરીએ છીએ. હું પોતે રેકી ગ્રાન્ડ માસ્ટર છું, એટલે પણ એની વાત આપણે આગળ ક્યારે કરીશું. મિત્રો, જો અધૂરી તૈયારી હોય ને એ પણ કોઈ દિવસ કામ નથી કરતી. કોઈ પણ કામની પહેલાં પૂર્ણ તૈયારી કરવી પડે, પ્લાન કરવો પડે. એટલે જો તમે આજે ઈચ્છતા હો કે મારે કોઈ કામ કરવું છે અને સફળતા મેળવી છે, તો હંમેશા નાના લગ ભરો. મેં તમને 21 દિવસનો એટલે આપ્યું કે 1 કલાકનું કામ એટલા માટે આપ્યું કે પહેલાં 1 કલાકનો ટાસ્ક લો. હું જ્યારે મનનું રેકોર્ડિંગ કરવાનું કહું છું, કે જ્યારે નો યોર આઉટકમમાં હું એમ હંમેશા કહું છું કે તમારા મનનું રેકોર્ડિંગ કરો. તો ઘણા એમ કે મનનું રેકોર્ડિંગ એટલે શું? તો મિત્રો, મનનું રેકોર્ડિંગ એટલે તમારી અંદર જે ચાલતા વિચારો છે. જો હજી પણ તમે ક્યાંક અટકો છો, તમને ક્યાંક સમજ નથી પડતી, તો બહુ સ્પષ્ટતાપૂર્વક આજનો આ લેક્ચર સાંભળજો, આજની આ વાત સાંભળજો અને વિડીયોને ધ્યાનપૂર્વક જોજો. અને આ પહેલાં જો આગળ જાણવું હોય તો આગળના 2 વિડીયો છે, જાણશો. અને મારા ઘણા બધા અનંત શક્તિના 2-3 વિડીયો છે, એને સાંભળજો તો તમને ચોક્કસ ખ્યાલ પડશે. મારા જે આગળની શ્રેણી છે 24 વિડીયો છે, એમાં અલગ પ્રકારની મેં માહિતીઓ આપી છે, પણ બધી મારી આ રીતની મન પર અને આપણા શરીરલક્ષી માહિતીઓ છે. મિત્રો, હવે જુઓ, તમે ધારો કે ઈચ્છતા હશો કે મનનું રેકોર્ડિંગ, આપણે વાત પર ફરી આવીએ તો મનનું રેકોર્ડિંગ કેવી રીતે કરીશું. તો મનનું રેકોર્ડિંગ કરવા માટેની એક ખૂબ એકદમ સરળ અને સીધી પદ્ધતિ બતાવું. સવારે હું ઉઠી તો મેં આજે નક્કી કર્યું છે, તો મારા બેડ છે એની સામે કે કંઈ હોય, મારા કિચનમાં હો, કોઈ સ્ત્રી છો તો તમે એક ચીટ બનાવીને ત્યાં મૂકી દો કે મારે કાલે 1 કલાક મનનું રેકોર્ડિંગ કરવું છે, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી. ધારો કે સવારે 9 થી 10માં, તો સવારે 9 થી 10નો મેં ટાઈમ લખ્યો અને મારી સામે મારા ફ્રીજ પર કે હું જ્યાં કામ કરું છું એ વર્ક ડેસ્ક પર મારી સામે મેં ચીટ લગાવી દીધી છે, તો મને તરત દેખાય છે. જો મેં પહેલું સ્ટેપ આ ઉપાડ્યું, એક્શન આ લીધી મનનું રેકોર્ડિંગ કરવા માટે, કારણ કે મારે હવે મનનું રેકોર્ડિંગ તો કરવું જ છે. હવે
મેં જોયું કે મનનું રેકોર્ડિંગ, તો મનનું રેકોર્ડિંગ કેવી રીતે કરાશે? 9 થી 10 દરમિયાન હું જે પણ કામ કરતી હોઈશ એ કામ દરમિયાન મને કોઈને કોઈ વિચારો તો આવતા જ રહેશે. કારણ કે સાયન્સ એવું કહે છે કે આખા દિવસ દરમિયાન માણસ 60,000 થી 70,000 વિચારો કરે છે, અને આ બધા જ વિચારો આપણને કોઈ અસર કરતા નથી, ખાલી આવીને જતા રહે છે. જેમ એક પવન આવે છે ને જાય છે અને આપણને કંઈ નથી અસર કરતો એવું છે. ક્યાં અસર કરે છે? જેમ પેલું તેજ સુસવાટો ભરો વાવાઝોડાનો પવન આવે તો એ આપણને કંઈ હલાવી દે છે, કાં તો કંઈ ફેંકી દે છે, કંઈ નુકસાન કરે છે. બસ આવા જ વિચારો આપણને નુકસાન કરે છે. પણ આખા દિવસ દરમિયાન 60,000 થી 70,000 વિચારો આવે છે ને જાય છે, અને આપણને એનાથી કોઈ ફરક કે ખબર પડતો નથી. પણ આપણે એન્ગેજ રહીએ છીએ, સૌથી મોટી વાત છે. બીજું કોઈ નુકસાન નથી કરતું, પણ આપણને કામ કરતાં એ રોકી દે છે. મિત્રો, તો શું કરીશું? સવારે 9 થી 10 મેં નક્કી કર્યું કે 9 થી 10 દરમિયાન હું રેકોર્ડિંગ કરીશ. તો 9 થી 10 દરમિયાન જ્યારે હું રેકોર્ડિંગ કરું છું, તમને તમારો અનુકૂળ સમય લેવાનો છે. 9 થી 10 દરમિયાન જ્યારે હું રેકોર્ડિંગ કરતી હોઉં છું, અને ત્યારે હું જોઉં છું મારા મનને, મારે નક્કી કરવાનું છે મારા મનમાં સતત જે વિચારો આવે છે એ વિચારો પર મારે એકદમ ધ્યાન આપવાનું છે. જ્યારે કે હું કિચનમાં રસોઈ કરું છું તો શાક સમારતી વખતે આજે આ શાક કેવું છે, આ શાક મને ભાવશે કે નહીં ભાવે, છોકરાઓ ખાશે કે નહીં ખાય, અરે યાર આ કંઈ કરવાની મજા નથી આવતી, આજે ક્યાં આ શાક. એટલે જમતી વખતે મેં મારું મૂડ, મારું મન અને મારી પ્રસન્નતા બધું શાકમાંથી કાઢી લીધી છે. એટલે એનો સ્વાદ જતો રહે છે. કારણ કે મને પહેલાં જ વિચાર આવ્યો કે આજે આમાં કંઈ બહુ મજા નથી ને, શું બનાવું યાર, કંટાળો આવે છે. આ કંટાળાને મેં હાઇલાઇટ કરી દીધી. જેમ આપણે કોઈ વસ્તુને દેખાડવા માટે આપણે હાઇલાઇટ કરીએ છીએ, તો કંટાળાને મેં હાઇલાઇટ કર્યો કે આજે મને કામ કરવાનો કંટાળો આવે છે. તો શું કરીશું? મારા મનના રેકોર્ડિંગમાં મારી પાસે એક 10 વાગ્યા પછી પતે તો આપણે લખી લેવાનું એક બુકમાં કે આજે મને કામ કરતાં કંટાળો આવ્યો હતો. જો આ હાઇલાઇટ થઈ ગઈ. પછી બીજું કંટાળો આવે અને શાક સરખું ના થાય તો ગુસ્સો આવે. કંટાળો આવ્યો ને, અને પછી મને ગુસ્સો પણ આવ્યો, અને શાક બગડી ગયું, અને ખાવામાં મજા ના આવીને આખા ઘરમાં ને બધા કંટાળી ગયા, અને બધાએ કીધું કે આજે કેવું શાક બનાવ્યું છે. તો એક કંટાળો એ મારું રેકોર્ડિંગ થયું. કંટાળા પછીનું મારું સેકન્ડ રેકોર્ડિંગ ગુસ્સેવાર થયું. ગુસ્સાથી બીજું બગડી જવાનું કામનું થયું, અને ત્રીજું રેકોર્ડિંગ કે આખા ઘરના બધા મારા પર બગડ્યા. તો આ એક રેકોર્ડિંગ આપણને સમજાવે છે કે જુઓ, એક નાનકડી વસ્તુ આપણે કરવા બેઠા અને ત્યારે આપણે એના પર ધ્યાન ના આપ્યું અથવા મનમાં કંટાળો લાવ્યો તો આ કામ બગડી ગયું. તો મિત્રો, આ રીતે આપણે જ્યારે પણ આપણે કોઈ પણ કામ કરીએ, અને શરૂઆતમાં જ્યારે તમે આ કરશો ત્યારે તમને બહુ અટપટું લાગશે, પણ પછી તમને બહુ મજા આવશે. પછી તમે હંમેશા વિચારશો, પછી તમે જ્યારે પણ કંઈ કરતા હશો ને તો આ કરવાથી ફાયદો શું? ચલો એના ફાયદા તમને કહી દઉં. મનનું રેકોર્ડિંગ કરવાથી એક તો આપણને ફાયદો થશે કે મારું આઉટકમ કેવું છે દરેક કામ માટે, આ સ્પષ્ટ સમજાવ્યું તમને. બીજું, મારા કામ કેમ બગડે છે કાં તો મારા કામ કેમ સુધરે છે. અને ત્રીજી મહત્ત્વની વાત, મારી વાણી પર મારો કંટ્રોલ થાય છે. મારા વિચારો પર કંટ્રોલ જેવું કરું છું ને એવી મારી વાણી પર હું કંટ્રોલ કરી દઉં છું. અને ચોથી મહત્ત્વની વાત છે કે મારા સંબંધો સુધરી જાય છે, કારણ કે હું ત્યારે એ સંબંધોમાં ધ્યાન રાખું છું મારું. તો મિત્રો, આ હતી આજની આપણી આ વાત કે ટેક અ એક્શન. તો શું એક્શન લેવાનું છે? મનનું રેકોર્ડિંગ કરવું છે. આગળ મનની વાત કરું છું. દર એક દિવસ છોડીને બીજા દિવસે હું મારો વિડીયો મૂકતી રહીશ. તમે વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને લોકોમાં શેર કરજો, અને તમારી કોમેન્ટ ચોક્કસ આપજો. મિત્રો, કોમેન્ટ આપવાનું એટલા માટે કહું છું કે સારું લાગે કે ખોટું લાગે એટલા માટે કોમેન્ટ નથી આપવાની ગતિ. હું કોમેન્ટ આપવાનું તમને એટલા માટે કહું છું મિત્રો કે તમે કોમેન્ટ આપશો તો મને ખબર પડશે. તમારા કોઈ પ્રશ્નો હશે તો તમે મને કહી શકશો. જો પાછળ વાંદરું કેવું કૂદાકૂદ કરે છે, પણ હું સ્થિર બેસી રહી છું, મને ખ્યાલ આવે છે કે છે, પણ એને પણ મારો ભય લાગે છે જેમ મને એનો ભય લાગે છે. તો આ વસ્તુ આપણે સમજી જઈશું અને એ ભયમાંથી આપણે બહાર નીકળીશું. અને મિત્રો, મને ચોક્કસ કોઈ કોમેન્ટ કરજો જે પણ આપને લાગે. કોઈ સવાલ હોય તો મને પૂછો તો હું આપને જવાબ આપી શકું કોમેન્ટ દ્વારા. અને ત્યાં સુધી ખુશ રહો, આનંદમાં રહો, મસ્ત રહો, હોશમાં રહો, સ્ત્રોતમાં રહો.
અને આનંદમાં રહો. મળતા રહીશું ફરી. હું ગીતા પંચાલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. નમસ્તે.